ટેન્ટડે તો સ્વાગત છે તમારું બીજા નવા વ્લોગમાં। અને આ જો વ્લોગની શરૂઆતમાં જ મેં મારો ફેશન શો ચાલુ કરી દીધો છે। પણ જો આજે મેં ટ્રેડિશનલ પહેર્યું છે કારણ કે આજે અમારે જવાનું છે માતાજીના હવનમાં। તો તમે કમેન્ટ કરીને કહી દેજો કે આજે હું કેવી લાગુ છું। હજી અડધે પહોંચ્યા ને ત્યાં તો જો આ મમ્મી ને પપ્પા દેખાઈ ગયા, એટલે અત્યારે આપણને હવે જોઈન કરશે મમ્મી, પપ્પા, ભાઈ, કાકા, કાકી, અમારો આખો પરિવાર છે ને અમે હવનમાં જઈએ છીએ, એટલે બધાય અમને રસ્તામાં મળી ગયા છે। અને મમ્મી મને એમ કહેતી હતી કે અત્યારે અહીંયા તમારા કામરેજમાં ટ્રાફિક તો જો, પણ આ સાચી વાત હતી। આડા દિવસે મતલબમાં ટ્રાફિક એટલું બધું ન હોય, એ દિવસે એટલું ટ્રાફિક હતું ને કે ના પૂછો વાત। કોઈ રીતે નો ગાડી જાય કે કોઈ રીતે નો ગાડી આવી શકે, એટલું જામ લાગેલું હતું। અને બધા જ પોતપોતાની ઉતાવળમાં હતા, એટલે કાંઈ બીજાની ગાડીનું જોતા નહોતા, બસ પોતાની ગાડી ગમે એમ કરી નીકળવી જોઈએ। અને આપણને તો એટલે ધીમે ધીમે કરતા માતાજીએ પહોંચવાનું હતું, એટલે આપણે બધું જોતા જોતા રસ્તામાં જતા હતા। ગમે એમ કરીને ધીમે ધીમે આપણે જો પહોંચી ગયા શ્રી ગેલંબે ધામ। અને ત્યાં પહોંચીને તે મને દૂરથી જ એટલું લાગતું હતું કે આજે બહુ પબ્લિક હશે, અને સાચું પબ્લિક એટલું હતું। તો હવે આપણે ધીમે ધીમે આગળ જઈને જોઈએ કે હવે આગળ શું થાય છે, અને તમે પણ જોતા રહ્યો। તો બોલો શ્રી ગેલંબે માત કી જય। ગમે એમ કરીને આપણે પહોંચી ગયા છીએ, અને આપણે હવે માતાજીના દર્શન કરવાની લાઈનમાં ઊભા રહી ગયા છીએ। લાઈન તો બહુ લાંબી છે, પણ આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ। હવે જ્યારે વારો આવશે ત્યારે હું અને તમે બંને દર્શન કરી લેજો। તો બોલો શ્રી ગેલંબે માત કી જય। તો ચાલો મસ્ત નામ આપણે માતાજીના દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈએ હવનકુંડના દર્શન કરવા। તો હવનકુંડ એક નથી પણ વધારે છે, તો આપણે બધા જ હવનકુંડના દર્શન કરીને પછી આપણે આગળ જઈએ। તો હવનકુંડના દર્શન કરીને હવે આપણે અંદર મંદિરમાં ગયા। તો મંદિરના એન્ટ્રન્સમાં જ તે બધી નાની નાની બાળિકાઓ હોય ને, નાની નાની છોકરીઓ, એને માતાજીના કોસ્ચ્યુમ પહેરાવીને માતાજી બનાવી હતી, અને બધી જ છોકરીઓ બહુ જ મસ્ત લાગતી હતી। એટલે આપણે એમના બધાના દર્શન કરીને હવે અંદર મંદિરની અંદર દર્શન કરવા જઈએ છીએ। અને મંદિરની આજુબાજુ જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક છે। આ તો ખાલી હજી લેડીઝ જ છે, અને એ પણ અડધી છે, તો એ તે એટલું ટ્રાફિક છે। હજુ અડધી મંદિરની બહાર છે, મતલબમાં જેન્ટ્સ છોકરાઓ બહુ બધું ટ્રાફિક છે। અને અમારા મંદિરે એટલું દર વર્ષે ટ્રાફિક હોય, કારણ કે દર ચૈત્ર મહિનામાં અમારા માતાજીનો હવન થાય છે, અને અમારા માતાજી 18 નાતમાં પૂંજાય છે, એટલા માટે ટ્રાફિક તો બહુ જ રહે છે, પણ મજા પણ બહુ આવે છે। અને અમે દર વર્ષે જઈએ છીએ। હું જ્યારે મારા મમ્મીના ઘરે હતી ત્યારે પણ જતી, અને અહીંયા છું તો પણ અમે લોકો જઈએ છીએ, કારણ કે ત્યારે બહુ મજા એટલી આવે ને, આમ બધા લોકોને આપણે મળીએ, માતાજીના દર્શન થાય, અને એવું ત્યાં માનવામાં પણ આવે છે કે સાક્ષાત ત્યારે માતાજી હોત ને આપણી વચ્ચે હાજર હોય છે। અને દર્શન કરીને પછી આપણે ગયા પ્રસાદી લેવા। તો મમ્મી, કાકી અને હું અમે ત્રણેય બેસી ગયા છીએ જમવા, અને તમે પણ જોઈ લ્યો આજે પ્રસાદીમાં શું શું છે, અને તમે પણ જલ્દી આવી જાઓ। આમ જો આ બાયું પણ પલોઠી વાળીને બેસી ગયું છો, થાળીઓ ભરી ભરીને પ્રસાદીની સ્વરૂપે ખાઈ જાઓ। આ લાપસી તો ગપા ગપ માંડ્યું ઉલાળવા। તો આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, અને હા શેર કરવાનું પણ ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ ફેમિલીમાં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આજે અમે માતાજીને ત્યાં ગયા હતા, ત્યાં બહુ મજા કરી છે, અને હા મારી ચેનલમાં બહુ ઓછા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે, તો જલ્દીથી જલ્દી બધા સબસ્ક્રાઈબ કરી દેજો, અને જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દેજો। અને હવે મળીએ બીજા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને મહાદેવ।